આપીશ, પણ હું પહેલાં હું તમને કહી દઉં, અમારા યુવા મિત્રો બેઠા છે એને ખાસ કરીને કે ઝવેરચંદ મેઘાણીએ ભ્રમણ કરીને સાહિત્ય મેળવ્યું છે એનું અડધું સાહિત્ય અડાળા વાસુરવાળા દરબારે આપ્યું છે અને સનાળી ગગુભાઈ લીલાએ આપ્યું છે સાહેબ. હા, એમ તાળી પાડજો, તમને મજા આવે તો. પડકારા નહીં કરતા, પડકારામાં ધ્રુજી જાય અમે સફાર માણસ. હા, તાળી પાડજો, મોજ પ્રેમથી સાંભળો, અંદરથી આશીર્વાદ આપો સાહેબ. તમારા આશીર્વાદથી અને તમારી ભાવનાથી તો આટલા વર્ષે અમે આ ખેડાણ કરી રહ્યા છીએ કે કોઈ તમને જય માતાજી ન કરે, સીતારામ ન કરે, જય શ્રી કૃષ્ણ ન કરે, રામ રામ ન કરે તો બહુ રંજ ન કરવો, ધોખો ન કરવો. કારણ શું? અખિલ બ્રહ્માંડનો માલિક જેલમાં જન્માતા, મથુરાની જેલમાં. ડોંગરેજ બાપા એમ કહેતા કે રામ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. સાંભળજો મિત્રો, રામ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. રામની હારે મર્યાદાના બંધનો લાગી જાય ને કૃષ્ણને ખંભે હાથ રાખીને પણ વાત કરી શકાય સાહેબ. અને એની લીલા અટપટી કેવી છે, વગલામાં વાહળી પણ વગાડી શકે, રણ મેદાનમાં શંખ પણ વગાડી શકે સાહેબ. ગોપીઓના વસ્ત્ર હરણ પણ કરી શકે અને દ્રૌપદીના ચીર પુરવાય પૂગી જાય સાહેબ. અને જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે. બોલો, એ પોતે મથુરાની જેલમાં જન્મે અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરો એટલે આ જીવ જગબંધનની જેલમાંથી મુક્ત થઈ જાય સાહેબ. નેહડો એટલે ઝૂંપડું, ગામડું, નાનકડું. નેહડો એટલે સમજી લેજો, નેહ નીતરતો એને નેહડો કહેવાય. નેહ એટલે પ્રેમ, આવકારો નીતરતો એને નેહડો કહેવાય. વિવેક નીતરતો એને નેહડો કહેવાય. ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન અને ડેલીમાં દાખલ થતો હોલિયાડા બેદી હોય, ખડકાઈ ગઈ હોય એટલી જ વાર હોય, પ્રગટે એટલી. હે, ઘણા બંગલા બહુ મોટા બનાવે અને ડેલીએ બોર્ડ કેવા મારે ખબર, રજા સેવા અંદર આવવાની મનાઈ છે. તો આપણે એમ થાય કે આમ હાવત દીપડો હોય છે, કાંઈ ન હોય ભાઈ, ઘરમાં સડી પીને રખડતા હોય અને કાં બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય. તમે રજા લઈ લ્યો તો હમાનમાં થઈ રહીએ બસ. આ દંભના પૂતળા કહેવાય. અને ઘણા તો એવા બોર્ડ મારે, કૂતરાથી સાવધાન, ને બોર્ડની પાસે પોતે ઊભો હોય. એટલે આપણને એમ કે ઊભો હોય છે કે બીજો માલિકો આંટા મારતો હોય છે એમ. હે, મોટી મોટી ઝૂંપડીએ કીધું જીવન પધારો અહીંયા સાહેબ. મેં તમને કીધું ને, દાતારી તત્વ છે એની પાસે. એની પાસે સંપત્તિ નથી, પૈસા નથી, સગવડતા નથી, પણ મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો પ્રાણ આવ્યો. કાઠિયાવાડમાંથી એક બાપા મુંબઈ ગયા ને, તો છોકરાએ કીધું લુગડા બદલાવી નાખો, ટ્રેનમાં મેલા થઈ ગયા. તો બાપાએ શું